જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અત્યાર સુધી આપણે કરંટ અફેર્સની એક સિસ્ટમ પ્રમાણે ભણતા હતા કે ડેઈલી તમે જુઓ તો હું બે ક્વેશ્ચન તમને અહીંયા સોલ્વ કરાવતો ગઈકાલના હોય અને બે ક્વેશ્ચન જે હોમવર્ક રૂપે હું આપતો જેથી કરીને તમે એનો આન્સર ફાઇન્ડ આઉટ કરતા। તો મિત્રો, અત્યાર સુધી આપણે આ સિસ્ટમ હતા અને જે બે ક્વેશ્ચન હું તમને આપતો એમાં ક્યારેક કરંટ ના હોય અથવા તો અધર જે ટ્રેડિશનલ સબ્જેક્ટ મેં થોડા ટાઈમ પહેલા પણ આની વાત કરી હતી ટ્રેડિશનલ સબ્જેક્ટ ઉપરની। તો જે ટ્રેડિશનલ સબ્જેક્ટ જેનામાં આપણે હિસ્ટ્રી છે, પોલિટી છે, આર્ટ એન્ડ કલ્ચર છે, જિયોગ્રાફી છે, તો આ પ્રકારના જે કહીએ ને ટ્રેડિશનલ સબ્જેક્ટ છે, પરંપરાગત, તો એના પ્રશ્ન છે એ બધું આપણે કવર કરતા। પણ મિત્રો, તમારા માટે સ્પેશિયલ ફરી કરંટ અફેર્સની અંતર્ગત ઇન્વેન્શન એટલે કે કંઈક નવું લઈને આવ્યા છીએ। મિત્રો, હવેથી આપણે કરંટ અફેર્સમાં ડેઈલી ટુ ડેઈલી 4 ક્વેશ્ચન હું તમને પહેલા જણાવીશ। જે પણ ટોપિક ઉપર આપણે સ્ટડી કરવાના હશે એ ટોપિક અને એની સાથે 4 પ્રશ્નો ક્યાં ઇમ્પોર્ટન્ટ બની શકે જે ક્લાસ 1, 2 અને 3 ત્રણ લેવલ પર ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકશે। તો એ ત્રણે જેટલા ટોપિક હશે એના હું પ્રશ્ન બનાવીશ। જેમ કે 4 ટોપિક છે તેના 4 પ્રશ્નો હું તમને જણાવી દઈશ। શરૂઆતમાં આપણે લેક્ચર શરૂ કરીએ એની પહેલા જ આ 4 ટોપિક જે ક્વેશ્ચન હશે હું તમને જણાવી દઈશ। પછી આપણે આ 4 પ્રશ્ન એટલે કે જે મુખ્ય 4 ટોપિક રહેલા છે એના ઉપર જે પણ કરંટ છે એનું ડિસ્કશન કરશું અને વચ્ચે એ સમયગાળા માટે તમને જે પહેલા મેં 4 પ્રશ્ન આપ્યા હતા એનો આન્સર ફાઇન્ડ આઉટ કરવા માટેનો પણ સમય મળી જશે। જેવું આપણું કરંટ અફેર્સનું ડિસ્કશન છે પૂરું થશે કે તરત જ હું તમને આ 4 પ્રશ્ન જે છે એ શરૂઆતમાં મેં તમને આપ્યા હતા એનું સોલ્યુશન જણાવી દઈશ। એટલે કે ડેઈલી નું કામ ડેઈલી જ કમ્પ્લીટ થઈ જશે અને જે પણ આપણે કરંટ અફેર્સના ટોપિક સ્ટડી કરીએ છીએ એને ક્લાસ 1 to 3 દ્રષ્ટિએ કયા પ્રકારના પ્રશ્નો એમાંથી સંભવિત છે એની પણ ચર્ચા તે દિવસે જ થઈ જશે જેથી કરીને તમારે જે છે કે હોમવર્ક જે કરવું પડે એ તે દિવસે થઈ જાય અને સરળતાથી કમ્પ્લીટ થઈ જશે। તો મિત્રો, ચાલો આપણે આજથી આ પ્રકારના કંઈક નવા કરંટ અફેર્સની સાથે ચર્ચા શરૂ કરીએ। તો મિત્રો, પહેલા તો આજના જે મુખ્ય 4 ટોપિક રહેલા છે એમાં એક તો તમે કરંટમાં સાંભળ્યું હશે કે ચીન જે છે એ બ્રહ્મપુત્ર નદી ઉપર બંધ બનાવવાની યોજના છે બનાવી રહ્યું છે। સેકન્ડ ટોપિક છે એક હાયાબુસા 2 પરિયોજના છે, એ શું છે એના વિશે આપણે આગળ ડિસ્કશન કરવાના છીએ। ત્રીજું છે કે રેલવેનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે, કેટલાક લક્ષ્યો છે, કે ઇતિહાસ રહેલો છે એ બધાની માહિતી મેળવશું। અને ચોથું છે જીકાઇન મિસાઇલ પરીક્ષણ, તો આ કયા દેશની મિસાઇલ છે, શું ભારતની છે, કોને પરીક્ષણ કર્યું છે, શું ઇમ્પોર્ટન્ટ છે, ટોટલી માહિતી મેળવશું। પણ મિત્રો, આજે આપણે પહેલા તો ગઈકાલના જે 2 પ્રશ્નો મેં તમને આપ્યા હતા એ સોલ્વ કરી અને પછી આજના પ્રશ્નો પણ તમને જણાવી દઉં। ગઈકાલે તમને પ્રશ્ન આપ્યા હતા કે નિમ્નલિખિત વાક્ય પર વિચાર કરો, જેમાં પ્રથમ પ્રશ્ન હતો આર્યભટ્ટે જે યજ્ઞવેદી છે એ બનાવવા માટે જે પણ વ્યવહારિક જ્યામિતીય રચના જોઈ એની રચના કરી હતી। અને બીજું હતું કે ત્રિકોણનું ક્ષેત્રફળ જાણવાનો નિયમ છે એ આપસ્તબે આપ્યો હતો। તો મિત્રો, આપેલા બંને સેન્ટેન્સ છે ને એ ખોટા છે। ખોટા એટલા માટે છે કે ઉલટસુલટ કરી નાખ્યા હતા કે યજ્ઞવેદી બનાવવા માટે જે વ્યવહારિક જ્યામિતીય રચના જે છે ને એ આપસ્તબે બનાવેલી હતી એને આપ્યો હતો અને ત્રિકોણનું ક્ષેત્રફળ જાણવાનો જે નિયમ છે ને એ આર્યભટ્ટે આપ્યો હતો। એટલે ઉલટસુલટ કરીને પ્રશ્ન છે બની ગયો હતો। તો સાચો આન્સર પર તમારી સામે છે કે ભાઈ આ જ્યામિતીય રચના જે છે એ આપસ્તબ અને ક્ષેત્રફળનો નિયમ જે છે એ આર્યભટ્ટે સંશોધન આપ્યું હતું। બીજો જે ગઈકાલનો પ્રશ્ન હતો કે નિમ્નલિખિતમાંથી કોણે સૂર્ય અને ચંદ્ર ગ્રહણના કારણો શોધ્યા હતા, તો એનો સાચો આન્સર છે મિત્રો આર્યભટ્ટ। આર્યભટ્ટે છે એને અલગ અલગ પ્રકારની પુસ્તક લખેલી હતી, એમાંથી એને ધ્યાનમાં રાખી અને સૂર્ય અને ચંદ્ર ગ્રહણના કારણો છે એ શોધ્યા હતા। તો મિત્રો, આ તો ગઈકાલના જે 2 પ્રશ્ન પૂછ્યા હતા એની વાત થઈ ગઈ। હવે આજની નવી સિસ્ટમ મુજબ આજના જે ટોપિક તો જોઈ લીધા આપણે કયા 4 ટોપિક છે એના ઉપરના પ્રશ્ન જોઈ લઈએ। તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તે જણાવો। તમને 3 વિધાન આપી દીધા છે। પ્રથમ વિધાન છે કે ભારતમાં બ્રહ્મપુત્ર નદી 3 રાજ્યમાંથી થઈને વહે છે। ઓકે, સેકન્ડ સેન્ટેન્સ આપેલું છે કે તવાંગને આસામ ઘાટીનું પ્રવેશદ્વાર કહે છે અથવા તો માનવામાં આવે છે। ત્રીજું સેન્ટેન્સ છે કે યારલેંગ ઝાંગબો નામથી ચીનમાં બ્રહ્મપુત્રને ઓળખવામાં આવે છે। આ 3 સેન્ટેન્સ આપેલા છે અને પૂછેલું છે કે કયા વાક્ય છે અથવા તો કયા વિધાન છે સાચા છે। ઓપ્શન જોઈ લઈએ। ઓપ્શન એ છે 1 અને 2 સાચા છે, ઓપ્શન બી છે 2 અને 3 સાચા છે, ઓપ્શન સી છે 1 અને 3 સાચા છે અને ઓપ્શન ડી આપેલો છે કે આપેલ તમામ સાચા છે। તો આપણે જે પ્રથમ ટોપિક હતો એના ઉપરનો પ્રશ્ન આ પ્રમાણે બનવાની શક્યતા રહેલી છે।
સેકન્ડ ટોપિક જોઈએ મિત્રો, જેના ઉપરનો પ્રશ્ન પોસિબલ છે કે હાયાબુસા 2 અંતરિક્ષ યાન માટે કયા વાક્ય સાચા છે. હવે એમ થાય કે શું આ પ્રકારના પ્રશ્ન પોસિબલ છે? ઇવન મેન્સમાં પણ પોસિબલ છે મિત્રો. યુપીએસસી લેવલ લગીને આ પ્રશ્ન આ પૂછાઈ શકે છે અને આ પ્રકારના યુપીએસસી ઓલરેડી પૂછેલા છે. તો આપણે કહેવાય ને ક્લાસ 3 થી લઈ અને ટોપ સુધીની જે પ્રિપેરેશન છે આપણી કમ્પ્લીટ હશે કરંટ અફેર્સની અંતર્ગત, અને એને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારના પ્રશ્ન છે એની બનાવટ કરવામાં આવી છે. જોઈએ હાયાબુસા 2 અંતરિક્ષ યાન વિશે કયો પ્રશ્ન શક્ય છે કે આ મિશન ચીન દ્વારા છે એ ચલાવાઈ રહ્યું છે. સેકન્ડ આપેલું છે કે રાયુગુ લઘુગ્રહ માટે આ મિશનને 2014 માં શરૂ કરવામાં આવ્યું હતું. જો વિચાર કરો, આજે 2020 નો અંત, ડિસેમ્બર અંત આવે અને 2014 માં મિશન શરૂ કર્યું હતું, હવે કરંટમાં છે, તો ઇમ્પોર્ટન્ટ તો બને જ. લઘુગ્રહ જે છે એ મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે આવેલા છે. અને ઓપ્શન અને 4 નંબરનું વાક્ય આપેલું છે કે રાયુગુ લઘુગ્રહ એ સી ટાઈપનો લઘુગ્રહ છે. ઓકે, આ 4 સેન્ટેન્સ આપ્યા છે અને પૂછેલું છે કે કયા વાક્ય છે એ સાચા છે. તમારી સામે 4 ઓપ્શન છે. ઓપ્શન એ છે 1, 2 અને 3 સાચા છે. ઓપ્શન બી છે 1, 3 અને 4 સાચા છે. ઓપ્શન સી છે 2, 3 અને 4 સાચા છે. અને ઓપ્શન ડી છે આપેલા તમામ સાચા છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેમાંથી કયા વિધાન સાચા છે એ જણાવો. ભારતમાં પ્રથમ ટ્રેન 1837 માં રેડ હિલ રેલવેના રૂપમાં શરૂ કરવામાં આવી હતી. ચલો, આ એક સેન્ટેન્સ આપેલું છે. સેકન્ડ છે રેલવેનું રાષ્ટ્રીયકરણ 1950 માં કરવામાં આવ્યું હતું. ત્રીજું વાક્ય છે કે ભારતીય રેલવેને ડિસેમ્બર 2023 સુધી બ્રોડ ગેજ નેટવર્કના વિદ્યુતકરણ કાર્યને પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે. અને ચોથું વાક્ય આપેલ છે કે ભારતની રેલવે કુલ 4 ગેજમાં વિભાજિત કરેલી છે. તો એની આધારિત જે પણ વાક્ય સાચા છે એના આધારિત ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે 1, 2 અને 3 સાચા છે. ઓપ્શન બી છે 2, 3 અને 4 સાચા છે. ઓપ્શન સી છે 1, 3 અને 4 સાચા છે. અને ઓપ્શન ડી છે આપેલા તમામ સાચા છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે બાલ્ટિક સમુદ્ર બંધિયાર સમુદ્ર છે. થોડુંક જે કહેવાય ને વર્લ્ડ જીઓગ્રાફી છે એને પણ ફોકસ કર્યું છે. બાલ્ટિક સમુદ્ર છે એ બંધિયાર સમુદ્ર છે. હવે એમ થાય કે વર્લ્ડ જીઓગ્રાફી પૂછી શકે તો મિત્રો જે પણ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ ઘટતી હોય છે એ ઘટના અને એની જે જીઓગ્રાફી હોય છે ને બંને ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઇવન લાસ્ટ ટાઈમ પણ પૂછેલું હતું જીપીએસસી માં, એમાં તો બંનેને આપણે ધ્યાન રાખવું પડે છે. તો કઈ ઘટના ઘટી છે એટલા માટે બાલ્ટિક સમુદ્રની બધું કરંટમાં છે. તો બાલ્ટિક સમુદ્ર એ બંધિયાર સમુદ્ર છે. ઓકે, સેન્ટેન્સ સેકન્ડ આપેલું છે કે પોલેન્ડ, સ્વીડન તથા ફિનલેન્ડ દેશો બાલ્ટિક સમુદ્ર સાથે સરહદ ધરાવે છે. અને પૂછેલું છે કે ભાઈ ઉપરનામાંથી કયા વિધાન સાચા છે. તમારી સામે ઓપ્શન છે કે માત્ર 1 સાચું છે, માત્ર 2 સાચું છે, આપેલા બંને સાચા છે અને આપેલા બંને ખોટા છે. તો મિત્રો આજના જે 4 ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ, પહેલા તો એના 4 ઉપર કયા કયા પ્રકારના પ્રશ્ન સંભવિત છે આપણે એ જોયા, અને હવે આપણે એ ટોપિકનું ડિસ્કશન છે શરૂ કરીએ. તો પ્રથમ છે કે ચીનની બ્રહ્મપુત્ર નદી પર બંધ બનાવવાની પરિયોજના. ચીન જે છે એ બ્રહ્મપુત્ર નદી ઉપર બંધ બનાવવાની યોજના છે ઘડી રહ્યું છે, જેને લઈને આખો ઇશ્યુ છે કરંટમાં આવ્યો છે. જે પૂર્વ લદ્દાખ, આપણે જાણીએ છીએ કે લદ્દાખના ક્ષેત્રમાં જે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, આ રીતે આપણે જમ્મુ કાશ્મીરના આપણે જાણીએ છીએ કે ભાઈ આ રીતે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ડ્રો કરીએ છીએ. આ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત છે અને આ લદ્દાખ છે. તો અહીંયા ભારત અને ચીન વચ્ચે જે એલએસી છે એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ જે સરહદ કહીએ છીએ, ત્યાં આપણે જાણીએ છીએ કે અત્યારે વિવાદ તો રહેલો છે, તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. અને એ સાથે જ અત્યારે તિબ્બતમાં બ્રહ્મપુત્ર નદી પર એક મુખ્ય જળ વિદ્યુત પરિયોજનાના નિર્માણની પણ યોજના બનાવે છે. એક તો આ તણાવપૂર્ણ સ્થિતિ છે અને આ તણાવપૂર્ણ સ્થિતિની અંતર્ગત ચીન થોડાક સમય પહેલા મેં તમને કીધું હતું રેલવે પરિયોજના પણ બનાવે છે અને રેલવેને આગળ વધી અને હવે ક્યાં આવ્યું છે તો કે જળ પરિયોજના એટલે બંધ બનાવવાની પરિયોજના પણ ચીન છે વિચાર કરી રહ્યું છે. કઈ નદી ઉપર? તો યાદ રાખજો, બ્રહ્મપુત્ર નદી ઉપર. ભારત અને બાંગ્લાદેશની પ્રતિક્રિયા. ચલો, શું કામ બાંગ્લાદેશ આવ્યો? તો તરત યાદ આવવું જોઈએ કે બ્રહ્મપુત્ર નદી છે મિત્રો એ નો ઉદ્ગમ છે એ ચીનમાં છે, ચીનથી ભારત જાય છે અને ભારતથી એ બાંગ્લાદેશ જાય છે અને બાંગ્લાદેશ પછી એ બીઓબી એટલે કે બેંક ઓફ બરોડા નહીં પરંતુ બે ઓફ બેંગોલ એટલે કે બંગાળની ખાડીમાં વિસર્જિત થાય છે. તો ચીન તો પરિયોજના બનાવે છે પણ આગળના જે બંને દેશ છે એ તો થોડા ચિંતામાં આવશે જ, કારણ કે આનો અહીંથી નદી એક આવે છે, નદી આવતી હોય અને અહીંયા બંધ બનાવે તો પાણીની ઇફેક્ટ આગળના જે દેશો છે એમાં તો આવશે જ. તો બંને દેશો કંઈક ને કંઈક પ્રતિક્રિયા આપી છે. જોઈએ એના વિશે કે બ્રહ્મપુત્ર નદી ભારત અને બાંગ્લાદેશ બંને દેશમાંથી થઈને વહે છે તથા આ બંધોના પ્રસ્તાવથી
આ બંને દેશોની ચિંતા શું છે એ વધી ગઈ જ્યારે ચીને એવું કીધું કે અમે આ બંને દેશોના હિતને ધ્યાનમાં રાખી અને બંધ બનાવશું. હવે ભાઈ એક દેશમાંથી ચીનમાંથી બ્રહ્મપુત્ર નદી આવે છે અને ચીન જે છે એ બ્રહ્મપુત્ર નદી ઉપર કંઈક ને કંઈક કન્સ્ટ્રક્શન વર્ક કરશે તો આગળના જે બે દેશ છે ને ચિંતા તો થશે કે ભાઈ પાણી ઓછું આવશે તો, અથવા તો અચાનક વધારે કંઈક ઘટના ઘટીને બંધ તૂટી જશે તો બધું પાણી અમારા દેશમાં જવાનું છે. તો કંઈક ને કંઈક ટેન્શન તો રહે જ. એટલે ચીનનું એ સમય એવું સ્ટેટમેન્ટ આપે છે કે ભાઈ અમે બંને દેશના હિતને ધ્યાનમાં રાખશું, એટલે કે બંને દેશોને નુકસાન ન થાય એ પ્રમાણે અમે બંધનું એનું નિર્માણ કરશું. જોઈએ આગળ. તો ભારતની ચિંતા, બાંગ્લાદેશની ચિંતા આપણે નથી કરવી, એનું જે થવું એ થાય, કારણ કે આપણે બાંગ્લાદેશ પબ્લિક સર્વિસ કમિશન નથી આપવાની જરૂર અત્યારે. ભારતની ચિંતા શું રહેલી છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક બનશે. જેમ કે ચીનની બંધ નિર્માણની અતિ સક્રિયતા એટલા માટે કીધું છે કે ચીન આવું એક વાર નથી કરતું. ચીન જે છે એ બ્રહ્મપુત્ર નદી ઉપર રન ઓફ ધ રિવર એટલે કે વહેતા પાણીની અંદર નાના નાના બંધ બનાવે, જેથી કરીને પાણીના પ્રવાહને તો વધારે ઇફેક્ટ ના આવે પણ બંધ બનતા રહે. આ પ્રકારના ઘણા બધા બંધ બનાવી ચૂક્યું છે. તો બ્રહ્મપુત્ર નદી ઉપર એને સતત ને સતત આ પ્રકારના બંધ બનાવવા છે, એટલે કે અતિ સક્રિય છે એના ઉપર. તો ચીનની બંધ નિર્માણની અતિ સક્રિયતા ઉપર ભારત જે છે, આ સક્રિયતા જે છે એ ભારત માટે શું બની જાય, ચિંતાનો વિષય તો બની જાય છે. કારણ કે ચીન સાથે ભારતનો કોઈ દ્વિપક્ષીય અથવા તો બહુપક્ષીય સમજોતો નથી. જેવી રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કેમ સિંધુ અને એની સહાયક જે સહાયક નદીઓ છે એને લઈને ઇન્ડસ, આપણે જાણીએ છીએ કે સિંધુ સંધિ રહેલી છે, ઇન્ડસ ટ્રીટી છે, સિંધુ સંધિ છે, જે 1960માં થઈ હતી. ત્યારે વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ અને સામે પાકિસ્તાનમાં હતા આયુબ ખાન. તો એ વખતે સિંધુ અને એની સહાયક નદી લઈને કેવો દ્વિપક્ષીય સમજોતો થયો હતો. તો પાકિસ્તાનમાં જે આ નદીઓ આપણે અહીંથી જાય છે એના પાણીને લઈને કંઈક સમજોતો છે, ઓકે, તો ત્યાં કઈ પ્રોબ્લેમ આવવાની શક્યતા ઓછી હોય. પરંતુ અહીં ઇન્ડિયા અને ચાઇના વચ્ચે આ પ્રકારની નદી જે છે બ્રહ્મપુત્ર, એને લઈને કોઈ સમજોતો નથી. તો એક આપણા માટે અગત્યનો વિષય બની જાય છે. શું કામે કોઈ પ્રકારનો સમજોતો નથી તો ચીનને મજા આવે એમ એના પાણીનો ઉપયોગ કરી શકે છે. એટલે તો કહે છે કે ભાઈ ચિંતા બની ગઈ છે, ચિંતાનો વિષય બની ગયો કે ચીન કાલે ઉઠીને કાંઈ પણ કરશે તો ભારત અને બાંગ્લાદેશ માટે એ ખતરારૂપ સાબિત થઈ શકશે. પણ ચીન એવું કહે છે કે અમે એવું કંઈ કરશું નહીં. ચીનનું માનવું છે કે બ્રહ્મપુત્ર પર બંધ બનાવવાથી તેનો અરુણાચલ પ્રદેશ પરનો જે દાવો છે ને એ વધારે મજબૂત થઈ જશે. જો સમજજો, આ રીતે અહીં સિક્કિમ નહીં રહેલું છે, અહીંથી બ્રહ્મપુત્ર આવે છે, આ રીતે અરુણાચલ પ્રદેશ પાસે એ ટર્ન લઈને ભારતમાં આવે છે, પછી આસામમાં જાય છે અને પછી બાંગ્લાદેશમાં જાય છે. હવે આ જે અરુણાચલ પ્રદેશ છે ને ત્યાં એ વિસ્તારમાં આગળ એક તવાંગ ઘાટી આવેલી છે. તવાંગ વિસ્તાર જે અહીં બૌદ્ધ મઠ સ્થપાયેલા છે, પૌરાણિક બૌદ્ધ મઠ છે. આ વિસ્તારમાં બૌદ્ધ મઠ આવેલા છે. એટલે ચીન શું કહે છે સમજો આખા ઇશ્યુ ને મિત્રો. ચાઇના શું કહે છે કે અહીંયા બૌદ્ધ મઠ છે એટલે આ બધો વિસ્તાર અમારો કહેવાય. હવે આથી તો અરુણાચલ પ્રદેશ એવું થાય છે કે આ બધું અમારું જ કહેવાય. કીધું શા માટે? તો એ કે ત્યાં બૌદ્ધ મઠ છે એટલે અમારું કહેવાય. એ કે હવે આ કેવી વસ્તુ? એ કે અહીંયા બૌદ્ધ મઠ મળે એટલે અમારા, કાલે ઉઠીને અહીંયા હશે તો કે એ અમારું. તો આ ભારત જે આપણે દાવો છે કેન્સલ કરે છે કે ભાઈ જ્યાં જ્યાં બૌદ્ધ મઠ હોય એટલે શું કે તમારું થોડુંક થઈ જાય. એટલે ચીન એવું કહે છે કે ભાઈ આ વિસ્તાર સુધી બૌદ્ધ મઠ છે એટલે બધું અમારું થશે. એટલે કાલે ઉઠીને જો ચીન જે છે એ આ પ્રકારના બંધ ને બધું બનાવવા માંડે તો કાલે ઉઠીને એવું કહેશે કે ભાઈ બ્રહ્મપુત્ર નદી અહીંથી એન્ટર થાય છે, એ વિસ્તારે અહીંથી અમે બ્રહ્મપુત્રને વાળી દેશું, અધરવાઇઝ અમને આ દઈ દો. આ પ્રકારના છે એ દાવાની બધું કરી શકે છે. એટલે ચીન જે છે એ ઇનડાયરેક્ટલી એક પ્રકારની ધમકી આપે છે કે ભાઈ અરુણાચલ પ્રદેશ અમને દઈ દો, નકર અમે કંઈક બ્રહ્મપુત્ર નદી ઉપર ફેરફાર કરશું. એટલે ભારતનું શું માનવું છે કે તિબેટના પઠારમાંથી ચીનની જે પરિયોજના છે, તિબેટના પઠારમાં ચીન આપણામાં આવી કઈ હરી ન કરી શકે. એટલે ચીન જે છે તિબેટના વિસ્તારમાં આ પ્રકારની પરિયોજના લઈ આવે છે અને નદીના પ્રવાહને ઘટાડવાની આવી ધમકી આપી શકે છે, અથવા તો એક પ્રકારની ધમકી હોય એવું એ દર્શાવવા માંગે છે. આગળ જોઈએ તો કે બંધ, નહેર અને સિંચાઈ પ્રણાલી યુદ્ધના સમયમાં એક રાજનીતિક હથિયાર પણ સાબિત થઈ શકે છે. જેમ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય, જ્યારે પણ સર્જાય છે ત્યારે નદીના પાણીનો એઝ અ વેપન અથવા તો રાજનીતિક હથિયાર તરીકે ઉપયોગ થતો હોય છે. પ્રવાહ અધિક થવા પર હાઇડ્રોલોજિકલ ડેટા એટલે કે પાણીની સપાટી કેટલી અપડાઉન થાય છે એ બધો જે ડેટા છે એની વહેંચણી મનાઈ કરવા પર સંકટ આવી શકે છે. જેમ કે ભારત અને ચીન વચ્ચે આપણે જોયું કે કોઈ બહુપક્ષીય અથવા તો દ્વિપક્ષીય સ્પેશિયલી એવો કોઈ સમજોતો છે નહીં. તો સપોઝ વિચાર કરો, સમજજો મિત્રો, વસ્તુને ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા થાવ કે એક ચીન છે ડેમ બનાવે છે. આ વિસ્તારમાં ચીન છે એને ડેમ બનાવ્યું, અહીંયા ડેમ બનાવ્યું, ચાલો આ ડેમ બને છે, હાલો.
હવે આ વિસ્તારમાં વરસાદ બહુ વધારે આવ્યો, બહુ વરસાદ વધારે આવશે તો એ બધું પાણી જે છે એ બ્રહ્મપુત્રમાં આવશે. બ્રહ્મપુત્ર ટર્ન લઈને આપણા ઇન્ડિયામાં આવે છે. સપોઝ કે વરસાદ વધે છે, બ્રહ્મપુત્ર સપાટીમાં વધારો થાય છે, ચાઇના છે આ ડેટા આપણને ન આપે તો શું થશે કે સપોઝ કે અહીંયા પાણી બહુ વધી ગયું તો ચીન વાળા શું કરશે, પાટિયા ખોલી નાખશે ડેમના, તો એ બધું પાણી બ્રહ્મપુત્ર નદી દ્વારા ક્યાં આવશે, આપણા ઇન્ડિયામાં, અને અચાનક પાણી આવશે એટલે કહી શકે પૂર આવી જાય છે. તો આ પ્રકારે ઉપરવાસમાં જે પણ વરસાદ અથવા તો કોઈ પણ ઘટનાને કારણે જે પણ હાઇડ્રોલોજીકલ ડેટા હોય છે એ ચીન જે છે એ વહેંચણી કરવાની મનાઈ કરી દે તો ત્યારે સંકટ આવવાની સંભાવના રહેલી હોય છે. ચીન જે છે એ યાર્લિંગ ઝાંગબોની ધારા એટલે કે બ્રહ્મપુત્ર, યાદ રાખજો, બ્રહ્મપુત્ર નદી જે છે એના લોટ ઓફ નામ છે. ઇવન લાસ્ટ ટુ લાસ્ટ ડિવાઇસ ઓફ મેન્સમાં પણ પૂછેલું હતું કે બ્રહ્મપુત્ર નદીના અલગ અલગ નામ જણાવો. તો બ્રહ્મપુત્ર નદીને ચીનમાં સાંગપો, જેનો અર્થ પવિત્ર કરનાર થાય, અને બીજું છે યારલેંગ ઝાંગબો, યારલેંગ ઝાંગબો, આવા નામથી ઓળખવામાં આવે છે. તો અહીં જે છે યાદ રાખો કે યારલેંગ ઝાંગબોની ધારા એટલે કે બ્રહ્મપુત્ર નદીની ધારા જે છે ઉત્તર તરફ વાળવા ઉપર પણ વિચાર કરી રહી છે. એટલે કે આ રીતે બ્રહ્મપુત્ર અહીંથી ઇન્ડિયામાં આવે છે પણ આમ વાળી લેશે, એમ આ રીતે વાળવી છે એવો વિચાર કરી રહી છે, પણ હજી કોઈ પ્રકારનું ચીને એના ઉપર સ્ટેટમેન્ટ આપ્યું નથી. પણ આ પ્રકારનું અત્યાર સુધી આ કરંટ જે છે એ રહેલું છે. આગળ જોઈએ તો કે બ્રહ્મપુત્ર નદીનું ભારત માટે મહત્વ શું હોઈ શકે. તો મિત્રો પહેલા તો બ્રહ્મપુત્ર નદી મેં તમને કીધું એમ કે ચીન, પછી આપણા ઇન્ડિયા અને પછી બાંગ્લાદેશમાંથી થઈને વહે છે અને છેલ્લે બંગાળની ખાડીમાં પડે છે. આપણા ભારતમાં જ બ્રહ્મપુત્ર નદી બે રાજ્યમાંથી વહે છે, જેમાં એક છે અરુણાચલ પ્રદેશ અને બીજું છે આસામ. આ બે રાજ્યમાંથી થઈ અને બ્રહ્મપુત્ર નદી છે વહે છે. આના સિવાય બ્રહ્મપુત્ર નદી છે એ ભારતની સૌથી મોટી નદી છે, એટલે કે સૌથી વધારે પાણી જે છે બ્રહ્મપુત્રમાં આવેલું છે. આના સિવાય તો કે બ્રહ્મપુત્ર નદીની અંતર્ગત આસામમાં એક માજોલી ટાપુ આવેલ છે, માજુલી ટાપુ આવેલો છે જે વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ રહેલો છે. તો આ પ્રકારે તમે જુઓ તો ઘણી બધી ઇન્ફોર્મેશન જે એ ઇમ્પોર્ટન્ટ બને છે. ઇવન બ્રહ્મપુત્ર નદીના કિનારે આસામમાં જો જોગીઘોપા પાસે ભારતનો પ્રથમ મલ્ટી મોડેલ લોજિસ્ટિક પાર્ક જે છે ડેવલપ થયેલો છે. આના સિવાય આસામના બ્રહ્મપુત્ર નદી વહે છે અને બંને કિનારા તમે જુઓ તો ભાઈ વનસ્પતિ સૃષ્ટિ ઇન્સર્ટ કે જૈવ વિવિધતા જે છે સારી એવી ડેવલપ થયેલ છે, એકસિંગી ગેંડાની બધું જોવા મળે છે. તો બ્રહ્મપુત્ર નદી કહી શકે ભાઈ ટોટલ રીતે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આના સિવાય હજી એક સદિયાથી ધુબરી વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ 2 આવેલો છે. એટલે આ પ્રશ્ન છે લોટ ઓફ ટાઈમ પૂછેલો છે, રાષ્ટ્રીય જળમાર્ગ 2 વાળો. ઘણી વખત જોડકામાં પૂછે છે, ડાયરેક્ટ પૂછે છે. તો બ્રહ્મપુત્ર નદી પર સદિયાથી ધુબરી વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ 2 પણ આવેલો છે. તો મિત્રો આપણે જે કરંટમાં ઇશ્યુ હતો એની સાથે કહેવાય કે કયા પ્રકારની પોસિબિલિટી છે, ભારતનો પક્ષ શું રહેલો છે અને નદીનું ભારત માટે મહત્વ શું છે પણ આપણે જોઈ ગયા છે. એના પછી જે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે કે જાપાનનું હાયાબુસા 2 અંતરિક્ષ યાન. શા માટે કરંટમાં? તો જો પહેલા તો યાન કોનું છે, મિશન કોનું છે? જાપાનનું છે, જાપાનનું છે. તો જાપાનનું આ હાયાબુસા 2 અંતરિક્ષ યાન જે છે એ લઘુગ્રહ ઉપરથી માટીના નમૂના સહિત પૃથ્વીની નજીક પહોંચી ગયું છે. એટલે કે એક દૂર એક લઘુગ્રહ રહેલા છે, આ પૃથ્વી છે, દૂર એક લઘુગ્રહ છે. ક્યાં છે? તો કે એક મંગળ આવે, એના પછી એક ગ્રહ આવે ગુરુ. તો મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે જે પણ ખાલી જગ્યા છે એ પટ્ટો જે છે એમાં લઘુગ્રહ ફરી રહ્યા છે. લઘુગ્રહ એટલે શું? તો કે ગ્રહ બનાવવામાં નિષ્ફળ ગયા છે એ પ્રકારના જે અવકાશીય પદાર્થ રહેલા છે તે આ પટ્ટા વચ્ચે રહેલા છે. સૂર્યમંડળની અંતર્ગતના જે પણ પદાર્થ છે આ પટ્ટાઓ વચ્ચે રહેલા છે. તો અહીંથી આ પૃથ્વી ઉપરથી આ હાયાબુસા 2 છે એ ઠેઠ અહીંયા ગયું હતું લઘુગ્રહ પાસે. ત્યાં જઈ ત્યાંથી માટી લઈ અને પાછું પૃથ્વીની નજીક છે આવી ગયું છે. પૃથ્વી નજીક આવી ગયું છે એટલે આખું ઇશ્યુ છે કરંટમાં આવી ગયો છે. હવે એમ નથી કે શું આવું પૂછી શકે હાયાબુસા 2 જાપાનનું મિશન છે છતાં પણ? તો યસ મિત્રો, યુપીએસસી જીપીએસસી ક્લાસ 1-2 માં ખાસ કરીને તમે જો ફિક્સ નથી હોતું કે ભાઈ આ વસ્તુ છે એ નહીં પૂછે અથવા તો આ વસ્તુ છે એ પૂછશે. ઇમ્પોર્ટન્ટ છે, ઘણા વર્ષોથી મિશન ચાલુ હતું અને સફળતા મળી છે તો ઇમ્પોર્ટન્ટ તો બની જ જશે. ઇવન જો લાસ્ટ ટુ લાસ્ટ ટાઈમ યુપીએસસી મેન્સમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછી લીધો હતો, આખું મિશન જ બીજા દેશનું હતું છતાં પૂછ્યું હતું કે ચલો જણાવો, આખું મિશન મેન્સમાં પૂછેલું હતું. તો હું એમ નથી કહેતો કે ખાલી ને ખાલી આપણે યુપીએસસી જીપીએસસી ને ફોકસ કરીએ છીએ, પણ ક્લાસ 1 to 3 લેવલ ઉપર, કારણ કે પેલા 3 માં જે પ્રકારના પ્રશ્નો હતા એ અપડેટ થઈ ગયા છે. હવે એની ક્વોલિટી બહુ સારી આવી ગઈ છે, બહુ સારા એવા પ્રશ્ન પૂછી શકે છે. તો આપણે હંમેશા એવી જ તૈયારી કરશું
કે કરંટ અફેર્સનો પ્રશ્ન છે એ આપણી સામે આવે, આપણી ટોપિક ભણ્યા હોય તો એનો જવાબ છે તમારી સામે આવી જ જાય. ઓકે, શા માટે કરંટમાં છે આપણે જાણી ગયા કે ભાઈ પૃથ્વી નજીક આ યાન છે લઘુગ્રહ ઉપરથી પાછું પહોંચી ગયું છે. હાયાબુસા 2 અંતરિક્ષ યાનના લઘુગ્રહનું નામ કયું હતું? તો રાયુગુ. કયા લઘુગ્રહ ઉપર ગયું હતું? તો કે રાયુગુ લઘુગ્રહ ઉપર ગયું હતું અને 1 વર્ષ પહેલા ત્યાંથી ઉડાન ભરી હતી. એટલે કે આજે ચાલે છે 2020, તો 2019 માં આ લઘુગ્રહ ઉપરથી ઉડાન ભરી હતી અને અત્યારે સંભવતઃ એટલે કે 6 ડિસેમ્બરે લગભગ એ પૃથ્વી પર પહોંચશે. અને પૃથ્વી પર ક્યાં પડવાની શક્યતા છે? તો કે દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં એક દુર્લભ નમૂનાથી ભરેલો કેપ્સ્યુલ છે પડી શકશે. કેપ્સ્યુલ પડશે એનો અર્થ શું થાય? એક મોટો એવો ફુગા જેવું હશે, એની અંદર બધું આ બધું રહેલું હશે, અવકાશના ભાગના જે અવશેષ લીધા છે બધું સીધું પછી નીચે આમ પડશે અને ત્યાંથી પછી સિલેક્ટ કરી પસંદ કરવામાં બધું લઈ આવવામાં આવતું હોય છે. તો 6 ડિસેમ્બરની આસપાસ પૃથ્વી ઉપર દક્ષિણ ઓસ્ટ્રેલિયા ભાગમાં છે આખો કેપ્સ્યુલ એટલે કે આખો જે કહેવાય કે વિસ્તાર જેવો છે આખું પડશે. ત્યાંથી નમૂના છે પછી એકત્રિત કરી લેશે. લઘુગ્રહના માટીના નમૂના લઘુગ્રહ ઉપર જઈ, કેવો લઘુગ્રહ? રાયુગુ. તો ત્યાંથી માટીના નમૂના લીધા છે અને એ માહિતી જે છે એ સૌર મંડળની ઉત્પત્તિ વિશેની જાણકારી પ્રાપ્ત થઈ શકશે. સપોઝ કે આ લઘુગ્રહ છે ત્યાંથી માટી લઈ આવ્યા છે, થોડાક પદાર્થો લઈ આવ્યા છે, એનું અવલોકન કરવામાં આવે અને એ અવલોકન જે પૃથ્વીની જે સપાટી રહેલી છે એની સાથે મેચ થાય. એનો મતલબ એમ શક્યતા રહેલી છે કે રાયુગુ લઘુગ્રહ અને પૃથ્વી લગભગ બધા એક સમયે બનેલા છે, એક સરખા પદાર્થમાંથી બનેલા છે. તો સૌર મંડળની ઉત્પત્તિના જે પણ સિદ્ધાંત છે એને કહેવાય કે ભાઈ સોલ્વ કરવામાં આપણને મદદ મળી રહેશે. હાયાબુસા 2 પરિયોજના વિશે સમજીએ તો આ લઘુગ્રહ પરની માટીના અવશેષ પૃથ્વી પર લાવવાનું મિશન છે. જો શેના માટેનું મિશન હતું? મિશનનો ઉદ્દેશ્ય કહી દીધો કે લઘુગ્રહની સપાટી ઉપર જે પણ માટીને પથ્થર રહેલા છે એને થોડા ઘણા પૃથ્વી પર લેવા માટેનું મિશન હતું, જેને જાપાની અંતરિક્ષ એજન્સી જાક્સા દ્વારા સંચાલિત કરાઈ રહ્યું છે. હાયાબુસા 2 અંતરિક્ષ યાન ડિસેમ્બર 2014 માં પ્રક્ષેપિત કરાયું હતું. વિચાર કરો, 6 વર્ષ પહેલા પ્રક્ષેપિત કર્યું હતું ડિસેમ્બરમાં અને ફરી અત્યારે ડિસેમ્બર જ છે 2020. તો ડિસેમ્બર 2014 માં પ્રક્ષેપિત કર્યું હતું અને 2018 સાલમાં એ રાયુગુની જમીન સપાટી ઉપર ઉતર્યું હતું, જ્યાંથી પછી બધા વસ્તુ જે છે એ કલેક્ટ કરી હતી. તો કે આ મિશન પર રહેલું શું હતું? જે સેટેલાઇટ છે એમાં હતું શું? તો કે રિમોટ સેન્સિંગ હતો. આના સિવાય નમૂના સંગ્રહ માટે વૈજ્ઞાનિક ઉપકરણ કે ભાઈ કંઈક રોબોટ એવો આર્મ હોવો જોઈએ, હાથ હોવો જોઈએ, જેમ ત્યાંથી પકડી બધું એવું જરૂર પડે તો ડ્રિલિંગ કરે, ત્યાંથી માટીને બધું લઈ અને પાછું સંગ્રહ કરે. તો નમૂના સંગ્રહ માટે વૈજ્ઞાનિક ઉપકરણ હતા. એની સાથે રોવર્સ પણ મોકલવામાં આવ્યા હતા. હવે રોવર્સનું કાર્ય શું હોય? તો કે નમૂનાઓનું પર્યાવરણીય અને ભૂવૈજ્ઞાનિક સંદર્ભે માહિતી આપવા માટે લઘુગ્રહ સપાટીનું પરીક્ષણ. ત્યાંથી શું કરે કે પછી લઘુગ્રહ સપાટી જે છે એનું પર્યાવરણીય અને ભૂવૈજ્ઞાનિક એટલે કે ત્યાં જ્વાળામુખી છે કે નહીં, પર્યાવરણ કે ત્યાં શું કયો ગેસ રહેલો છે, કયા વાયુ રહેલા છે, કયા બેક્ટેરિયા એવું કઈ જોવા મળે છે કે નહીં, તો એ પ્રકારનું અવલોકન કરી અને માહિતી આપવાનું જે કાર્ય છે રોવર્સને હોય છે. મિશનનું મહત્વ તો લઘુગ્રહ રાયુગુ જે છે એક સી ટાઈપ, જો પ્રશ્ન હતો એમાં હતું કે સી ટાઈપ, તો જુઓ સી ટાઈપ સૌર પ્રણાલીના શરૂઆતની સમયગાળાનો અવશેષ છે. જ્યારે સૂર્યમંડળ બન્યું એ વખતનો એક અવશેષ રહેલો છે. કયો? તો લઘુગ્રહ રાયુગુ છે એ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સી ટાઈપ લઘુગ્રહોમાં કાર્બનિક પદાર્થો એટલે કે જ્યારે સૂર્યમંડળનું નિર્માણ થઈ રહ્યું હતું એ વખતના જે પણ લઘુગ્રહ રહેલા છે એ વખતના જે પદાર્થો રહેલા છે એટલે એની અંતર્ગત કાર્બનિક પદાર્થ અને પાણીમાં ફસાયેલા કણ જે હોય એ બંને ઉપસ્થિત હોય છે. એટલે કે સપોઝ એ વખતે પાણી હોય અને એમાં જે પણ કણ ફસાઈ ગયેલા હશે એ પ્રકારના કણ અને કાર્બનિક પદાર્થો છે ઉપસ્થિત હશે. શેમાં? આ સી ટાઈપના લઘુગ્રહ હોય એની અંતર્ગત. અને રાયુગુ જે છે કયા પ્રકારનો છે? તો કે સી ટાઈપ. સી ટાઈપનો અર્થ થશે સૌર પ્રણાલીના શરૂઆતી વખતનો ઉપગ્રહ લઘુગ્રહ. સંભવતઃ આ કાર્બનિક પદાર્થો તથા પાણી જે છે એ પૃથ્વી ઉપર લાવવા માટેના કારણ હોય શકે. પૃથ્વી ઉપર એ પણ આવી ગયા હશે શરૂઆતી વર્ષોમાં. જ્યારે કીધું કે ભાઈ આ લઘુગ્રહ જે છે રાયુગુ એ સૂર્યમંડળનું નિર્માણ થતું હતું એ વખતનો ગ્રહ છે, એ વખતનો લઘુગ્રહ છે. તો સંભવ જ છે કે આ કાર્બનિક પદાર્થો અને પાણી જે છે એ પૃથ્વી ઉપર પણ એ વખતના આવેલા હશે અને એના દ્વારા પાણી એવું, કાર્બનિક પદાર્થો આવ્યા, ઓર્ગેનિક મટીરિયલ આવ્યું અને એના દ્વારા પૃથ્વી ઉપર જે છે જીવનની શરૂઆત થઈ હશે અને એના માટેના આવશ્યક પદાર્થ છે એ સાબિત થયા હશે. તો આ રીતે મિત્ર હાયાબુસા જે મિશન રહેલું છે અને જે પણ એનું ઇશ્યુ કરંટમાં છે આપણે સ્ટડી કરી ગયા છે. એની સાથે જ એક સાયન્સનો ટોપિક પણ આવી ગયો કે લઘુગ્રહ શું હોય છે, ક્યાં આવેલા છે, એનો એક પ્રકાર પણ આપણે સ્ટડી કરી લીધો છે. ઓકે, એના પછી છે રેલવેનું વિદ્યુતીકરણ. શા માટે કરંટમાં છે? તો કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, જો આ ક્લાસ સી માટેનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન થઈ જાય છે. કેન્દ્રીય મંત્રી કોણ? તો કે પિયુષ ગોયલ.
એના દ્વારા ઉત્તર પશ્ચિમી રેલવેમાં એક નવા વિદ્યુતીકૃત દિઘાવાડા અને બાંદીકુઈ રેલવે ખંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ બને છે કે ભાઈ ઉત્તર પશ્ચિમ જે રેલવે ઝોન છે એની અંતર્ગત એક નવા રૂટમાં એક ઇલેક્ટ્રિક ટ્રેન જે છે એટલે કે વિદ્યુતીકરણ ઇલેક્ટ્રિસિટી ચાલતી ટ્રેન છે એનું ઉદ્ઘાટન કર્યું છે. તો શું આપણા માટે ટ્રેન ઇમ્પોર્ટન્ટ બને કે ક્યાંથી ક્યાં ચાલુ કરી? તો કે ના, આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે કે રેલવેનું વિદ્યુતીકરણ શા માટે કરાઈ રહ્યું છે, અથવા તો રેલવે જે છે એ કરંટમાં આવ્યું છે હિસ્ટ્રી શું છે, અથવા તો વિદ્યુતીકરણ માટે સરકારે કયા પ્રકારના લક્ષ્ય રાખેલા છે. જોઈએ એના વિશેની માહિતી. તો સૌથી પહેલા આપણે જોશું રેલવેનો ઇતિહાસ. 1832ની સાલમાં ભારતમાં રેલવેને લઈને પ્રથમ પ્રસ્તાવ છે મદ્રાસમાં પ્રસ્તુત થયો હતો. એના પછી આવે છે 1837. 1837માં ભારતને પોતાની પ્રથમ ટ્રેન, જો અત્યાર સુધી આપણે ડેલહાઉસીના સમયનું યાદ કરીએ છીએ, પણ 1837માં ભારતને તેની પ્રથમ ટ્રેન મળી હતી જે હતી રેડ હિલ રેલવે એના રૂપમાં મળી હતી. હવે આ રેડ હિલ રેલવે જે છે એ માત્ર શું કામ કરતી? તો સડક નિર્માણ એટલે કે રસ્તાના નિર્માણ માટે જે પણ ગ્રેનાઇટ હોય, ગ્રેનાઇટ પથ્થર રહેલા છે એના પરિવહન માટે આ ટ્રેન જે છે એ શરૂ કરેલી હતી. એટલે જુઓ, આ પેસેન્જર નથી પણ ગ્રેનાઇટના પરિવહન માટેની આ ટ્રેન હતી. એના પછી 1853ની સાલમાં, તો કે એપ્રિલ 1853માં ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે દ્વારા સંચાલિત ભારતની પ્રથમ યાત્રી ટ્રેન જે છે મુંબઈ અને થાણે વચ્ચે ચાલુ થઈ હતી. આપણે જાણીએ છીએ. એટલે યાદ રાખો કે આપણે 1853 થી કહીએ છીએ ને પ્રથમ યાત્રી ટ્રેન છે, અને ખાલી ને ખાલી પ્રથમ ટ્રેન પૂછે ને તો રેડ હિલ રેલવે પણ પોસિબલ છે. 1925ની સાલમાં આવીએ. 1925માં ફેબ્રુઆરીમાં ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન છે એ મુંબઈ અને વિક્ટોરિયા ટર્મિનલ વચ્ચે મુંબઈમાં વિક્ટોરિયા અને કુલ્લા જે ટર્મિનલ છે એની વચ્ચે છે ચાલુ થઈ હતી. તો યાદ રાખો, ભારતની પ્રથમ ઇલેક્ટ્રોનિક ટ્રેન 1925માં જે કહેવાય કે વિક્ટોરિયા અને કુલ્લા છે એની વચ્ચે છે મુંબઈમાં ચાલુ થઈ હતી. 1951ની સાલમાં ભારતીય રેલવેનું છે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. તો આ રેલવેનો ઇતિહાસ થયો મિત્રો. એના પછી આગળ વધીએ તો હાલનું વિદ્યુતીકરણ. હાલ જે છે ઇલેક્ટ્રિક જે સિસ્ટમ છે, ડીઝલ જે એન્જિન છે એને હવે ધીરે ધીરે બધા ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરી રહ્યા છીએ. તો એને લઈને કેટલાક જોગવાઈઓ છે બધું જોઈએ. તો ભારતમાં રેલવેને ડિસેમ્બર 2023, હાલ કઈ છે ડિસેમ્બર 2020, તો ડિસેમ્બર 2023 સુધીમાં પોતાના જે પણ બ્રોડ ગેજ, અલગ અલગ પ્રકારના ગેજ એટલે શું થાય? બે પાટા હોય ને આપણે કઈ એના વચ્ચેનું ડિસ્ટન્સ હોય એને ગેજ કહેવાય. તો અલગ અલગ પ્રકારના જે ગેજ રહેલા છે એમાં બ્રોડ ગેજ છે એ નેટવર્ક, આખું બ્રોડ ગેજનું જે નેટવર્ક રહેલું છે એનું આખું વિદ્યુતીકરણ કાર્ય છે પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખેલું છે. તો આખા ભારતની અંદર જે બ્રોડ ગેજ નેટવર્ક રહેલા છે એ ડિસેમ્બર 2023માં આખા નેટવર્કને કેવું કરી દેવું છે? ઇલેક્ટ્રિક કરી દેવાની યોજના છે એ ભારત સરકાર દ્વારા, ભારતીય રેલ દ્વારા રખાઈ છે, જેનું આશરે 66% જેટલું કાર્ય તો સમાપ્ત થઈ ગયું છે. વિદ્યુતીકરણથી ફાયદો શું થાય? ઇલેક્ટ્રિક સિસ્ટમ કરી દેશે તો એના ફાયદા શું થશે? તો એક તો ઝડપમાં વધારો થશે. શું કામે? હવે આપણે જાણીએ છીએ, જેમ કે જો રાજકોટ થી અમદાવાદ જતો હોય તો આપણું ડીઝલ દોડતું હશે. અમદાવાદ પછી આગળ જવું હશે ને, સપોઝ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી ત્યાં જવું હોય તો અમદાવાદ 15-20 મિનિટનો સ્ટોપ લે ને ડીઝલ ઇલેક્ટ્રિકના સાઈડમાં લે, પછી ઇલેક્ટ્રિક ફિટ કરે. તો આવી રીતે ઘણી વખત શું થાય, એન્જિનને ટ્રાન્સફોર્મ કરવા પડે ડીઝલમાંથી ઇલેક્ટ્રિક. હવે સેમ વસ્તુ વિચારો, દિલ્હીથી તમે અમદાવાદ આવ્યો, અમદાવાદથી રાજકોટ આવતો હોય તો શું થાય કે ભાઈ વળી અમદાવાદ 15-20 મિનિટનો સ્ટોપ લેશે ને ડીઝલને ઇલેક્ટ્રિકને દૂર કરી પાછું ડીઝલને ફિટ કરશે. તો આ પ્રકારે તમે જો તો ઇલેક્ટ્રિકથી ડીઝલ ને ડીઝલથી ઇલેક્ટ્રિક જે એન્જિન ટ્રાન્સફર કરતો હોય તો સમય ઘણો લાગી જાય છે. એ સમય ઘટી જશે અને સાથે ઇલેક્ટ્રિક હોવાથી ઝડપમાં પણ વધારો થશે. ક્ષમતા, તો કે ઇલેક્ટ્રિક લોકોમોટિવની ઉચ્ચ ગતિ અને અધિક વહન ક્ષમતાના કારણે ભારતીય રેલવેની લાઇન ક્ષમતામાં વધારવામાં મદદ મળશે. હવે લાઇન ક્ષમતા શું છે પહેલા તો એ સમજીએ. તો લાઇન ક્ષમતા એનો અર્થ એ થાય કે રેલવે ખંડ પર, એટલે કોઈ એક આખો વિસ્તાર હોય, આ એક વિસ્તાર છે તો આ વિસ્તાર ઉપર 24 કલાકની અંતર્ગત આ વિસ્તાર ઉપર ચલાવતી ટ્રેનોની જે સંખ્યા છે, સપોઝ કે આ એક વિસ્તાર રહેલો છે, અહીંયા 24 કલાકમાં અલગ અલગ 5 વાર અલગ અલગ ટ્રેનો પસાર થાય છે. તો શું થાય કે ભાઈ લાઇન ક્ષમતા 5 છે. આ રીતે સપોઝ કે 50 પસાર થતી હોય તો લાઇન ક્ષમતા કેવી છે? વધારે. તો લાઇન ક્ષમતા વધારવી હોય એના માટે ઇલેક્ટ્રિસિટી છે એ વધારે મદદ થશે. શું કામ? ઘડી વળી એન્જિન બદલવાની આખી માથાકૂટ નહીં રહે, વધારે ઝડપ છે અને પરિવહનની જે ક્ષમતા રહેલી છે એ પણ વધારે હશે. સુરક્ષા, તો યસ, સારા સિગ્નલિંગ વ્યવસ્થા આવશે. સિગ્નલિંગ જે આપણે કહીએ ને એ ખૂબ વ્યવસ્થિત આવશે. તો એના કારણે શું થશે કે ટ્રેન પરિચાલન છે એ પણ સુરક્ષિત થઈ જશે. જે ટ્રેનના એક્સિડન્ટ બધું થાય છે હજી ઓછું થઈ જશે.
નાણાકીય બોજમાં ઘટાડો થશે. શું કામે? ડીઝલ ટ્રક્શનની તુલનામાં ઇલેક્ટ્રિક ટ્રક્શન ખૂબ જ સસ્તું અને કુશળ છે. જે ઘસારણ જે થતું હોય ને ઘસારણ જે થાય ને પાટા ઉપર ટ્રેન ચાલતું તો ઘસારણ થાય અથવા તો એને નીચે તરફ ખેંચી રાખવા માટે ક્યાંક ને ક્યાંક બળ જોઈએ, તો ડીઝલ જે છે એમાં વધારે જ હોય, જ્યારે ઇલેક્ટ્રિકમાં કેવું હોય કે ખૂબ જ ઓછાની જરૂર હોય છે. તો નાણાકીય બોજ થશે, શું થશે? ઘટી જશે ટ્રક્શનના લીધે. રોજગાર સર્જન પણ થશે. આની સિવાય તમે જો કે ઉર્જા સુરક્ષા જીવાશ્મ ઇંધણ ની માંગમાં આશરે 2.83 બિલિયન લીટર પ્રતિ વર્ષનો ઘટાડો થશે. ડીઝલના બદલે આપણે ઇલેક્ટ્રિક કરીએ છીએ તો ડીઝલની ડીઝલ જે છે એ એન્જિનમાં વપરાતા શું થઈ જશે? ટ્રેનમાં વપરાતા ધીરે ધીરે ઓછા થઈ જશે. ડીઝલની વપરાશ ઘટી જશે તો ટ્રેનમાં આશરે 2.83 બિલિયન લીટર પ્રતિ વર્ષનો છે ડીઝલમાં જે છે ઘટાડો આવી શકશે. તો એનાથી ઉર્જા સુરક્ષા પણ વધી ગઈ અને નવા રોજગારનું પણ સર્જન થશે. હવે આટલું બધું જે ડીઝલનું આપણે કીધું કે ભાઈ ડિમાન્ડ જે છે ઘટી જશે 2.83 બિલિયન લીટર પ્રતિ વર્ષ, એટલી જે જરૂરિયાત હતી ઘટી જશે. તો ડીઝલનો યુઝ નહીં કરીએ તો શું થશે? એક્ઝોસ્ટ જે ધુમાડા નીકળતા હોય ને એ ઓછા થશે. એટલે ધુમાડાની બધું ઓછું નીકળશે તો ગ્રીન હાઉસ ગેસીસનું પ્રમાણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. અને તમે સમજો વસ્તુને કે ગ્રીન હાઉસ ગેસીસનું જે ઉત્સર્જન થાય છે એ પણ શું થશે? ઘટી જશે. અને વિદ્યુતીકરણના કારણે 2027 અને 28 સુધીમાં રેલવેનું જે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન છે 24% સુધી ઘટી શકે એમ રહેલ છે. આપણે જાણીએ છીએ કે 2030માં SDG ના ગોલ છે એ મેળવવા માટેનું લક્ષ્ય છે રખાયેલું છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. તો એમાં આ કંઈક ને કંઈક મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે. એના પછી ચોથો અગત્યનો મુદ્દો છે ઝીરકાન મિસાઇલ પરીક્ષણ. તાજેતરમાં પહેલા તો જો આ ઝીરકાન મિસાઇલ છે ને નથી ઇઝરાયલ, નથી US, નથી અમેરિકા કે પાકિસ્તાન કે ચીન, રશિયા દ્વારા છે એ બાલ્ટિક સમુદ્ર જઈ રહેલો છે એના ઉપરથી વિશ્વની સૌથી ઘાતક હાઇપરસોનિક એન્ટી શિપ મિસાઇલ ઝીરકાનું પરીક્ષણ કર્યું છે. કીધું એ મુજબ કે ક્યાંથી પરીક્ષણ થયું છે? રશિયા દ્વારા બાલ્ટિક સમુદ્ર ઉપરથી પસાર કરી. તો ઇમ્પોર્ટન્ટ તો બની જાય છે, બાલ્ટિક સમુદ્ર પણ બનશે. તો રશિયા દ્વારા છે એ સૌથી ઘાતક મનાતી હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ ઝીરકાનું છે પરીક્ષણ તાજેતરમાં છે કરવામાં આવ્યું છે. જનરલ આખો મુદ્દો છે કરંટમાં આવ્યો છે. આ એટલા માટે લીધું કે અત્યારે ભારતે પણ ઘણી બધી મિસાઇલો છે ને સફળ પરીક્ષણ કર્યા છે અને પહેલેથી રશિયા આપણું સારું ડિફેન્સ પાર્ટનર રહેલું છે તો આપણા માટે એ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. જેમ કે બ્રહ્મોસ મિસાઇલ છે ભારત અને રશિયા બંને સાથે મળીને બનાવેલ છે. તો આ પ્રકારે કહેવાય કે ભાઈ બ્રહ્મોસ હતી ઇન્ડિયા પાસે છે, રશિયાની મદદથી બનાવેલી હતી તો ઇમ્પોર્ટન્ટ છે. તો તાજેતરમાં રશિયા એક પ્રકારનું મિસાઇલનું પરીક્ષણ કર્યું છે તો એ પણ જોઈ લેવું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું કામ? એને વિશ્વની સૌથી ઘાતક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. હજી એક એની માહિતી છે જે સૌથી અગત્યની છે ને માત્ર રશિયા પાસે જ છે. જેમ કે જોઈએ તો કે રશિયાના સંરક્ષણ મંત્રાલય જે ડિફેન્સ મિનિસ્ટર હોય એને જણાવ્યું કે આ દરમિયાન મિસાઇલે 8 મેક થી વધુ ગતિ પ્રાપ્ત કરી છે. 8 મેક એટલે કે અવાજની જે ગતિ છે એનાથી 8 ગણી વધારે ઝડપથી આ મિસાઇલ છે ઉડી છે. વિચાર તો કરો, અવાજની જે ગતિ છે એનાથી પણ 8 ગણી વધારે ઝડપથી મિસાઇલ છે રશિયાએ એનું પરીક્ષણ છે કર્યું છે. પરીક્ષણ છે 450 કિલોમીટર દૂર પોતાના લક્ષ્યને નિશાન પર પાર પાડ્યું. એટલે પરીક્ષણમાં શું કહ્યું કે 450 કિલોમીટર દૂર એક લક્ષ્ય હતું એને ટાંકી દીધું છે અને આ મિસાઇલનું આ બીજું સફળ પરીક્ષણ હતું. આની પહેલા પણ કરેલું હતું, લગભગ 400 કિલોમીટર રેન્જ સાથે કરેલું હતું અને આ વખતે 450 ની રેન્જ સાથે કરેલ છે. સામાન્ય મિસાઇલોના માર્ગ આપણે જો જે સામાન્ય મિસાઇલ હોય, અલગ અલગ પ્રકારની જે મિસાઇલ આવે છે એમાં સામાન્ય મિસાઇલ જે રહેલી હોય એનો માર્ગ સરળતાથી ટ્રેક કરી શકાય કે મિસાઇલ જે આ રીતે હોય અહીંથી આમ લોન્ચ કર્યું તો આ મિસાઇલ છે આમ જઈને અહીંયા બીજો ટાર્ગેટ હોય એના ઉપર પડશે. તો જે રસ્તો છે ને એ ટ્રેક કરી શકાય. એટલે આ મિસાઇલને સાપોઝ કે આ દેશ દ્વારા ઉડાડ્યું હોય, ધારો કે આ પાકિસ્તાન જે આપણે મિસાઇલ લોન્ચ કરે છે અને ઇન્ડિયાની બોર્ડર ઉપર આવતી હોય તો ભારત શું કરે? એન્ટી આખી સિસ્ટમ છે ડેવલપ કરેલી હોય. જેવી મિસાઇલ અહીંયા પહોંચશે ને તો આપણી બીજી મિસાઇલ એને ઉડાડી દેશે. આવું ક્યારે બને કે ભાઈ આ ટ્રેક છે નક્કી થઈ શકતા હોય ત્યારે. પરંતુ આ હાઇપરસોનિક જે વેપન સિસ્ટમ હોય ને એ ચોક્કસ માર્ગે ન ચાલે. એટલે સપોઝ કે વિચારો કે આ પાકિસ્તાન છે અને આપણું ઇન્ડિયા છે. ધારો કે ઇન્ડિયાએ આ પ્રકારની હાઇપરસોનિક જે છે મિસાઇલ છે આમ લોન્ચ કરી પાકિસ્તાન ઉપર. તો આનો જે રસ્તો હોય ને આની જેમ ફિક્સ ન હોય કે ભાઈ આ જ માર્ગે આવશે કે પાકિસ્તાન છે ડિફેન્સ કહેવાય કે ભાઈ ડિફેન્સની આખી સિસ્ટમ હોય એને ટાર્ગેટ ન કરી શકે ક્યાં હશે અને સીધી એનો રસ્તો છે એ સતત ચેન્જ ને એવું કરી શકાય છે અને સીધું ત્યાંથી ટાર્ગેટને
પાર પાડી શકે છે. તો આ પ્રકારે હાઇપરસોનિક વેપન સિસ્ટમોની કોઈ ચોક્કસ માર્ગે ચાલતી હોતી નથી. તો મિત્રો આજે આપણે જે કરંટ અફેર્સના 4 ટોપિક હતા એના ઉપરની વાત. હવે ઓલા પ્રશ્ન જોઈ લઈએ. ઓકે, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે જણાવો. એમાં કીધું કે બ્રહ્મપુત્ર નદી 3 રાજ્યમાંથી પસાર થાય છે. આ વાત ખોટી છે. 2 રાજ્યમાંથી પસાર થાય છે. એક છે અરુણાચલ પ્રદેશ અને બીજું છે આસામ. તો પહેલો સેન્ટેન્સ છે ઓટોમેટિક નીકળી ગયું. તો 1 નંબરને દૂર કરો, ઓટોમેટિક સમય સામે સાચો જવાબ આવી જશે. જેમ કે તવાંગનો મેં તમને ઇશ્યુ કીધું કે તવાંગ જે છે આ રીતે આવેલ છે અને તવાંગને આસામની જે ઘાટી છે એનું પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે. અને યારલેંગ ઝાંગબો એટલે કે બ્રહ્મપુત્ર નદી જ એને ચીનમાં બ્રહ્મપુત્ર તરીકે આપણી જે બ્રહ્મપુત્ર કહીએ છીએ ચીનમાં આ બ્રહ્મપુત્ર નદીને યારલેંગ ઝાંગબો અથવા સાંગપો બંને રીતે ઓળખે છે. તો આનો સાચો આન્સર થઈ જશે બી. સેકન્ડ જો ક્વેશ્ચન હતો હાયાબુસા 2. તો પહેલા તો આ મિશન ચીન નહીં, કોના દ્વારા છે? જાપાન દ્વારાથી શરૂ કરાયું છે. તો આમાં 1 ને દૂર કરો. ઓકે, આમાં પણ સીધો આન્સર બનશે 2, 3 અને 4. પણ જો આ ટ્વિસ્ટેડ છે. જેમ કે આ તમને અંદાજ ન હોય કે ચીન છે કે જાપાન, અને સામાન્ય આ પ્રકારના નામ લેવું આવે તો ચીન છે અત્યારે હાઇલાઇટ છે થોડું ઘણું તો એ સાચું પડે છે એવું લાગતું હોય છે. તો ચીનને દૂર કરો. ઓકે, બાકી આપણે જોયું કે રાયુગ લઘુગ્રહ મિશનને 2014માં ખાસ કરીને ડિસેમ્બર 2014માં છે શરૂ કરવામાં આવ્યું હતું જાપાનની જે જાક્સા સ્પેસ એજન્સી છે એના દ્વારા. લઘુગ્રહ તો કે મંગળ અને ગુરુ વચ્ચેના પટ્ટામાં આવેલા છે અને રાયુગુચી ટાઈપ સી એટલે કે સૂર્યમંડળના નિર્માણ વખતે જે કાર્બનિક અને પાણી વચ્ચે જે કણ આવેલા હોય છે એ સમયનો એક લઘુગ્રહ રહેલો છે. તો 2, 3 અને 4 ત્રણેય સાચા છે. કયા વિધાન સાચા છે જણાવો. તો પ્રથમ ટ્રેન જે છે 1837માં રેડ હિલ રેલવેના રૂપમાં શરૂ કર્યો તો યસ. અહીંયા એવો ઉલ્લેખ નથી કર્યો કે પ્રથમ યાત્રી ટ્રેન કે કઈ ટ્રેન. તો ખાલી પ્રથમ ટ્રેન છે તો ઇન્ડિયામાં 1837માં છે એ રેડ હિલના રૂપમાં શરૂ કરેલી હતી. રેલવેનું રાષ્ટ્રીયકરણ 1950 નહીં પરંતુ ક્યારે હતું? 1951માં હતું. એટલે 2 નંબરને છે એ દૂર કરો. 1, 3 અને 4 છે સાચો આન્સર થઈ જશે. જેમ કે આપણે અંદર ચર્ચા કરી કે ડિસેમ્બર 2023 સુધીમાં જે બ્રોડગેજનું જે નેટવર્ક રહેલું છે આખું એને ઇલેક્ટ્રિક કરવાનું વાત પણ લક્ષ્ય છે નિર્ધારિત કરેલું છે. અને આના સિવાય 4 ગેજમાં વિભાજિત છે. ઇવન લાસ્ટ ટાઈમ પીઆઈમાં પણ આ પ્રશ્ન પૂછેલો છે 4 ગેજ વાળો. એના પછીનો જે પ્રશ્ન હતો કે બાલ્ટિક સમુદ્ર બંધિયાર સમુદ્ર છે. જો મિસાઇલનું પરીક્ષા આના ઉપરથી થયું છે. આ બાલ્ટિક સમુદ્ર બંધિયાર એટલે કે બંધ હોય, ચારે સાઈડથી દેશો આવેલા હોય. જેમ કે વિચાર કરો આ એક સમુદ્ર છે, ચારે સાઈડ અલગ અલગ પ્રકારના દેશ આવેલા હોય. આ રીતે આ સમુદ્ર શું થઈ ગયો? બંધિયાર, ચારે સાઈડથી બંધ છે. તો બંધિયાર સમુદ્ર છે તો કે યસ. ઓકે, પોલેન્ડ, સ્વીડન અને ફિનલેન્ડ. આપણે પોલેન્ડને ગોતીએ. જેમ કે એના એક વિસ્તારમાં અહીં પોલેન્ડ આવે છે, પોલેન્ડ છે, સ્વીડન છે, ફિનલેન્ડ છે. તો આ ત્રણેય દેશો બાલ્ટિક સમુદ્ર સાથે સરહદ ધરાવે છે. તો યસ, ધેટ ઇઝ બાલ્ટિક સી. આ બાલ્ટિક સમુદ્રની સાથે પોલેન્ડ, સ્વીડન અને ફિનલેન્ડની સરહદ ધરાવે છે. તો આપેલા બંને વાક્ય કેવા છે? સાચા છે. તો આનો આન્સર થઈ જશે સી આન્સર. તો મિત્રો આ પ્રકાર હતું આજનું કરંટ અફેર્સ. આપણે આજે કંઈક નવી ટ્રીક અથવા તો કહેવાય કે નવી સિસ્ટમ છે ડેવલપ કરી છે. અને હા મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હતી કે સર આની પીડીએફ મળી જાય તો મજા આવે હજી કરંટ અફેર્સની તૈયારી કરવામાં. તો ખાસ કરીને મિત્રો જણાવી દઉં કે આપણી આઈસીઈ જે કહેવાય કે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની પ્રિપેરેશન કરાવતી સારામાં સારી ઇન્સ્ટિટ્યુશન રહેલી છે, જે ટેલિગ્રામ ચેનલ છે આપણી એના ઉપર જઈ તમે ડેઈલી લેક્ચરની પીડીએફ જે છે એ હવે ડાઉનલોડ કરી શકો છો અને તમને ત્યાં આરામથી મળી જશે. તો મિત્રો આજે આપણે જે કરંટ અફેર્સની ચર્ચા કરી એમાં જે નવી મેથડ છે આઈ હોપ કે તમને એમાં મજા આવશે. હા, અને જો એમાં કોઈ ડાઉટ રહી ગયો હોય, કંઈક પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવી સિસ્ટમ સાથે. થેન્ક યુ.